દાદાનું નામ શું હતું? દાદાનું નામ દેવજી બાપા. દેવજી બાપા. એમને શરૂઆત કરી? હા, એમને શરૂઆત કરી. વાહ. આ કેટલા આમ સાઈઝના હશે મોટા જમ્બો? આ 2x2 નો. 2x2. 2x2 નો. અને ખાસ દીકરીઓને ખવડાવવા હા, આવ્યા બસ આ સ્પેશિયલ ગરબીનું જ હતું એટલે આપણે પદુભા બાપુ હે લગીરવાસ. આ લગદીરવાસ ગરબીનું જ કરવા આવ્યા હે. 200 છોકરીઓ બાળા હે, 200 બાળાને જમાડવા જ આવ્યા. કાંઈ ઘટે નહીં ભાઈ. મસાલાથી ભરપૂર રાખ્યું ને જ પુડલું પણ. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ બ્લોગ્સ. અત્યારે હું છું ભાઈ ભાવેશભાઈના મૈકાથી સ્પેશિયલ આવ્યા છે મોરબી, અને આજે એમના જમ્બો સાઈઝના જે પુડલા બનાવે છે. આ 2x2 નો પુડલો છે, એટલે કે 24 ઇંચનો પુડલો, જે આજે મૈકાના પુડલા એટલા ફેમસ છે. અને ખાસ નવલા નોરતાની અંદર દીકરીઓને પ્રસાદી રૂપે આજે ખવડાવવા આવ્યા છે આપણા ભાવેશભાઈ, જે મૈકાથી સ્પેશિયલ. અને મોટી સાઈઝના જમ્બો પુડલા. આ લગભગ એટલો જમ્બો બને છે કે 2x2 કહે છે. અને આ 24 ઇંચ ના ભાઈ ભાવેશભાઈ, 24 ઇંચ ને 24 ઇંચનું પુડલું બને છે. અને સાથે પંચરત્ન દાળ છે, સાથે પંચરત્ન દાળ છે, ટમેટાની ચટણી છે, લીલી ચટણી છે, લીલી ડુંગળી પણ છે, દહીં સાથે ખવાય છે. અને આજે જમ્બો સાઈઝના પુડલા અહીંયા બને છે. અને અહીંયા ગરમા ગરમ જલેબી બની ગઈ, બાકી ચાલુ હે ને? ગરમા ગરમ નાની નાની જમ્બો દાબી જલેબી બને છે. ને આ બાજુ જો અમારા ભાવેશભાઈ પુડલા બનાવી રહ્યા છે. તેલ ભરપૂર પ્રમાણમાં આની અંદર હોવું જોઈએ. પુડલામાં ધડબડાટી બોલાય છે. હવે આપણે ભાવેશભાઈ સાથે વાત કરશું.
બધા બહેનો અને મહેમાન પટેલ એના માટે નાસ્તો છે 15 મિનિટ સુધી ચાલુ છે પછી અહીંયા રાજકોટમાં ચાલુ થશે ભાવેશભાઈ, આપણા મૈકાના પુડલા જે લોકો ખૂબ ખાવાનું પસંદ કરતા હોય અને આજે તમે અહીંયા મોરબીમાં આવ્યા તો આ મૈકાના પુડલા કઈ રીતના પ્રખ્યાત છે? મૈકાના પુડલા આજથી 30 થી 35 વર્ષ પહેલા મારા દાદા બનાવતા. અચ્છા. વાડીઓમાં બનાવવા જતા પહેલા. એમની આ શરૂઆત કોણે કરેલી? શરૂઆતમાં મારા દાદા હે, કુંભારના બાપા હે, મારા દાદા છે એને શરૂઆત કરી. બરાબર. આ 35 વર્ષ થયા ને મારી આ ત્રીજી પેઢી છે. અચ્છા. મારા દાદા બનાવતા, મારા પપ્પા બનાવતા ને હવે હું બનાવું. મારી આ ત્રીજી પેઢી છે. મને 17-18 વર્ષ થયા બનાવું. આ કેટલા આમ સાઈઝના હશે મોટા જમ્બો? આ 2x2 નો. 2x2 નો. ઓહ, એમાં તો કટિંગ થતા હશે ને? કટિંગ થઈને આના 17 પીસ થાય. હા. આની રે ખીચડી આવે, ટમેટાની ચટણી આવે, પછી લીલી ચટણી આવે, દહીં આવે, જલેબી આવે, છાશ આવે ને સલાડ આવે, ફૂલ મેનુ. આખો કોમ્બો. આ કોમ્બો. બરાબર. કેટલાની ડીશ થાય આમ? આ માણસો ઉપર, જો 70-80 માણસ હોય તો 140 રૂપિયા, 100 માણસ હોય તો 130 રૂપિયા, 150 ઉપર જાય તો 120 રૂપિયા. તમે ઓર્ડર લ્યો ખરા એમ? હા, ઓર્ડર લેવાના, નાના મોટા ગમે એ, રાજકોટના, બહાર ગામના ગમે. બહાર ગામ હોય તો ભાડું એક્સ્ટ્રા થાય. એટલે ભાઈ મિત્રો, કિટી પાર્ટી હોય, કોઈ ફંક્શન કરતા હોય, નાના સગાઈ મોટા હોય, ફંક્શન ગમે એમાં લાગે. મેરેજ ફંક્શન હોય, મેરેજ ફંક્શન હે, બર્થડે પાર્ટી હે, કોઈ શેરીના પ્રોગ્રામ હે, ગમે એવી રીતે કોઈને દાદાનું નામ શું હતું? દાદાનું નામ દેવજી બાપા. દેવજી બાપા. એમને શરૂઆત કરી? હા, એમને શરૂઆત કરી. વાહ. ને અત્યારે આ કેટલા વર્ષ જૂનું કહેવાય? હું આ 35-40 વર્ષ. 35-40 વર્ષ. એટલે મૈકા ગામ જ છે? હા, મૈકા ગામ જ છે, આજી ડેમની બાજુમાં. આજી ડેમની બાજુમાં. ડેમની બાજુમાં. અહીંયાથી પ્રખ્યાત થયા મૈકાના પુડલા. હા, અહીંયાથી પ્રખ્યાત થયા. અને ભાઈ પુડલા તો પુડલા સાથે તમારે પંચરત્ન દાળ, પંચરત્ન ખીચડી વઘારેલી. વઘારેલી ખીચડી. હા, પછી અમારી માસ્ટર ચટણીમાં છે ટમેટાની ચટણી. ટમેટાની ચટણી. હા. પછી દહીં આવે, હા. લાઈવ જલેબી આવે, હા. પછી લીલી ચટણી આવે, સલાડ આવે ને છાશ આવે. એમને આ તમે તવામાં જે આમ ગરમ આમ ગરમ ન લાગે? ના, ગરમ આ રોજનું થયું. રોજનું થઈ તો ગયું. આમાં કઈ વસ્તુ આમાં ઉપયોગી શું હોય વધારે? આમાં 9 જાતની શાકભાજી આવે. અચ્છા. મેથી આવે, કોથમરી આવે, મરચાં આવે, આદુ આવે, લસણ આવે, ડુંગળી આવે, ટમેટા આવે, પછી મસાલા આવે, ચણાનો લોટ. આ ચણાનો લોટ, પ્યોર બેસન જ, બીજું એ કંઈ નહીં. વાહ. અને આ ક્યારે ખવાય આમ વધારે? હા, વધારે શિયાળામાં. શિયાળામાં તો તમે નવરાત નહીં હોય? નહીં, જરાય નહીં. શિયાળામાં 15-15, 20-20 દી અગાઉ ઓર્ડર બુક થઈ જતા હોય. અચ્છા. તો તમારે કોઈ ઓર્ડર કરવા માંગતા હોય હા. તો આપણા કોન્ટેક્ટ નંબર શું હોય? 99-797-75-256 ભાવેશભાઈ સંચાણીયા. ભાવેશભાઈ સંચાણીયા. ભાઈ કોન્ટેક્ટ નંબર સ્ક્રીન ઉપર આવી ગયા છે, તમે ફોન કરીને ઓર્ડર પણ દઈ શકો છો ને એડવાન્સ બુકિંગ કરાવજો. કારણ કે અત્યારે હવે સીઝન ચાલુ થઈ ગયેલા, તમારે 15-20 દી અગાઉ બુકિંગ કરાવવું પડે. અને પૂરેપૂરો સ્ટાફ તમારો પોતે પૂરેપૂરો તૈયારી સાથે બધું અહીંયા આપણે સ્થળ ઉપર જઈને જ બનાવવાનું બધું. એવું નહીં ઘરેથી કરીને આવું. લાઈવ જ બધું, પાર્ટીની નજર સામે જ બધું બનાવવાનું. પુડલા ભાઈ, મેં અત્યારે ખાલી એક ખાધું પુડલું, પણ આમ કહેવાય ને, આમ મોજ જ આવી ગઈ, આમ કે અલગ જ બનાવે. અમારા ગામમાં 100 જણા, હા, વ્યવસ્થિત ખાધા જેવાના અમારા 10 જણાના છે. અચ્છા.
એટલે મૈકાના ગામમાં મૈકા આખું ગામ આખું પુડલા ગામ વાળું. પુડલા જ બનાવે 90 થી 100 જણા હશે પુડલા બનાવે. પણ ઘણા ટાઈમથી ઈચ્છા હતી કે ભાઈ પુડલા ખાવા છે, મૈકાના પુડલા નામ પણ બહુ સાંભળેલું આપણે, પણ આજે ભાવેશભાઈ અહીંયા મોરબી આવ્યા હતા ને ખાસ વિઝિટ કરાવી હતી મને કે રાજભાઈ અહીંયા આવો, મોરબી આપણો પ્રોગ્રામ છે અને ખાસ દીકરીઓને ખવડાવવા હા, આવ્યા બસ આ સ્પેશિયલ ગરબીનું જ હતું એટલે આપણે પદુભા બાપુ હે લગીરવાસ. આ લગદીરવાસમાં ગરબીનું જ કરવા આવ્યા હે. 200 છોકરીઓ બાળા હે, 200 બાળાને જમાડવા જ આવ્યા કાંઈ ઘટે નહીં ભાઈ. તો આવો નવો વિડીયો તમે જોતા રહેજો ને હવે આપણે થોડું ટેસ્ટિંગ કરીએ અને તમને રિવ્યૂ આપી દઈએ. આ પુડલા છે, પંચરત્ન ખીચડી છે, છાશ છે, આ લીલી રાજકોટની પ્રખ્યાત ચટણી છે, આ ટમેટાની ચટણી અને દહીં છે, સાથે જલેબી, બધો કોમ્બો આવી ગયો અને સાથે છે લીલી ડુંગળી અને સંભારો. મિત્રો આ છે મૈકાના પુડલા જે ભાવેશભાઈ સરસ મજાના બનાવ્યા છે ભાઈ, જમ્બો સાઈઝમાં 2x2 હા, કે 24 ઇંચનો પુડલો ભાઈ, જમ્બો સાઈઝનો પુડલો. અને મૈકાના પુડલા એટલા પ્રખ્યાત છે અને આને ખાવાનું હોય છે ખીચડી સાથે. દહીં સાથે ને ટમેટાની ચટણી. અચ્છા, મસાલાથી ભરપૂર રાખ્યું હે જે પુડલું પણ. ને વધારે પડતા ભાઈ રાજકોટના લોકો ટામેટા ચટણી સાથે વધારે ખાવાનું પસંદ કરે. ને આ વસ્તુ એવી છે ને ભાઈ, ચટણી અત્યારે આ જે ટમેટાની છે ટોપ બનાવી છે ભાઈ. તમારી વાત સાચી ભાઈ, મેં જે ઓલી જગ્યાએ ખાધું હતું આ તમારી ચટણીમાં માસ્ટરી છે. ને ભાઈ ભાવેશભાઈના કોન્ટેક્ટ નંબર છે, વળી પાછા નંબર બોલી જાઓ. 9797757256 ભાવેશભાઈ સંચાણીયા. ભાવેશભાઈના નંબર છે, કોઈ પણ ઓર્ડર અથવા પ્રસંગમાં તમને બોલાવવો હોય તો ભાવેશભાઈને કોન્ટેક્ટ કરજો. તમારે ઘર બેઠા ગરમા ગરમ પુડલા, પંચરત્ન દાળ, ટમેટાની ચટણી, દહીં સાથે મોજ લ્યો, મજા આવશે. આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.